આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના કડિયા મીરાસોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોને ભારે નુકસાન. મહિલા અને અન્ય કાર ચાલક વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ શરૂ થતા ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત. દમણના કડિયા મીરાસોલ નજીક મુખ્ય માર્ગ ઉપર રવિવારે રાત્રે 10:11 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરત પાસેની ભૂરા રંગની અલ્ટો કાર નંબર GJ05JS1786 અને વલસાડ પાસેની કાળા રંગની કિયા સેલ્ટોસ કાર નંબર GJ15CR4856 વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર અથડામણમાં બંને વાહનોના આગળના ભાગ અને કાચને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે બંને ચાલકોનો માત્ર નજીવી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ જાહેર માર્ગ ઉપર જ એક મહિલા અને અન્ય કાર ચાલક વચ્ચે વાહન ચલાવવાની રીતને લઈ ઉગ્ર વાકયુદ્ધ શરૂ થઈ જતા ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો અને થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં કડિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બંને પક્ષોને સમજાવી વાહનોને માર્ગની એક તરફ ખસેડાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કર્યો હતો. બાદમાં બંને કાર ચાલકો વચ્ચે આંતરિક સમાધાન થઈ જતા મામલો શાંત પડ્યો હતો અને કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દમણના નમોપત, કડિયા રોડ અને દેવકા રોડ પર વારંવાર ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કોઈ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય તે પહેલા પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કડક ટ્રાફિક અમલવારી નિયમોના પાલન માટે વિશેષ અભિયાન અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે આવા અકસ્માતોને જોતા અત્યંત જરૂરી બન્યું છે. ઉમરગામમાં હિન્દુ જૈન સમાજની યુવતીઓના ધર્માંતરણના કિસ્સા સામે આવતા હિન્દુ જૈન સમાજે એસપીને આપ્યું આવેદનપત્ર. ગુજરાતમાં કાયદો કડક થતાં જ વિદેશ ભગાડી જવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે હોવાનું જણાવતા VHP અગ્રણી. એજ્યુકેશન લોનના બહાને પાસપોર્ટ વિઝા તૈયાર કરાવી યુવતીને સીધી લંડન મોકલી લગ્ન કરી ધર્માંતરણ કરાતા હોવાના આક્ષેપો. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે ઉમરગામ તાલુકામાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓના ધર્માંતરનો 2 કિસ્સા સામે આવ્યા છે. ઉમરગામના સંજવાણ અને આસપાસના વિસ્તારોમાંથી અન્ય ધર્મના યુવકો દ્વારા યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેમના પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવી સીધી લંડન મોકલી ત્યાં લગ્ન કરી લેવાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર બાબતને લઈ ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક અને હિન્દુ જૈન સમાજના અગ્રણીઓએ વલસાડ જિલ્લા પોલીસ વડા એસપીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગુજરાતમાં કાયદો કડક થતાં મોડસ ઓપરેન્ડી બદલાઈ. અગાઉ આવા તત્વો યુવતીઓને ફોસલાવીને સ્થાનિક સ્તરે અથવા કોર્ટ મેરેજ કરી લેતા હતા. જોકે ગુજરાત વિધાનસભામાં લવ મેરેજ માટે માતા પિતાની સહીની 1 મહિનાની નોટિસ ફરજિયાત કરતો કાયદો આવતા જ આખી સ્ટ્રેટેજી બદલવામાં આવી છે. હવે ગુજરાતના કાયદાથી બચવા માટે યુવતીઓને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં લઈ જઈને લગ્ન કરાવી દેવાય હોવાના આક્ષેપો કર્યા હતા. હવે આંતરરાષ્ટ્રીય સ્ટોનનું નેટવર્ક ઊભું કરીને એજ્યુકેશનલ લોન પવનના બહાને પાસપોર્ટ વિઝા કરાવીને યુવતીઓને સીધી લંડન મોકલી દેવામાં આવે છે અને ત્યાં જઈને લગ્ન કરાવી ધર્માંતરણ કરાય છે. છેલ્લા 6 મહિનામાં સંજાણ અને ઘોલવડની 2 યુવતીને આ જ રીતે લંડન મોકલી દેવાય હોવાનો ખુલાસો થયો છે. VHP અગ્રણી દિનેશ નાહરે જણાવ્યું હતું કે દાહણુથી વાપી સુધીના સમગ્ર જૈન અને હિન્દુ સમાજ માટે આ ચિંતાનો વિષય બન્યો છે. યુવતીઓ માતા પિતાની સાથે જ રહેતી હોવા છતાં તેમનું આવું બ્રેન વોશ કરવામાં આવે છે કે પરિવારને તેની ગંધ શુદ્ધ આવતી નથી. આમાં કોઈ ચોક્કસ નેટવર્ક કે અન્ય પ્રવૃત્તિઓ કામ કરી રહી હોવાની આશંકા છે. હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ નહીં થાય અને કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા ખાતરી આપી છે. આજે આ લવ જેહાદની જે ઘટનાઓ ઘટી રહી છે, તમામ વિધર્મીઓ દ્વારા જે નાની નાની દીકરીઓથી માંડીને મહિલાઓ સુધીને ભરમાવી ફોસલાવીને જે લવ જેહાદ કરવામાં આવી રહ્યો છે, તેની સાથે જ આ વિધર્મીઓ દ્વારા જે પણ દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને લઈ જવામાં આવે છે, એ લોકોનું અત્યારે એક એપી સેન્ટર એવું બની રહ્યું છે કે જે સંજાણના આજુબાજુના ગામો જેમ કે બિલાર, સરીગામ, ધાણુ, ગોલવડ, વાપી, કરમબેલા આવા બધા નાના નાના સેન્ટરોમાંથી બહેન દીકરીઓને ફોસલાવવાનું જે કામ ચાલી રહ્યું છે, એના અનુસંધાને આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તમામ ધાણુથી
એ લગાવીને વાપી સુધીના સમસ્ત જૈન સમાજના લોકો આજે ભેગા થઈને વલસાડ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા વિધર્મીઓ પર ખાસ કાળજી રાખીને અને જે સ્કૂલ કોલેજો છે જ્યાં પણ કંઈક આવું અગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના પર કડક કાર્યવાહી કરી અને એ લોકો પર ખાસ આ વસ્તુનું એ કાળજી લેવામાં આવે અને આવનારી નવી પેઢીની બેન દીકરીઓને બચાવવામાં આવે એ જ અમારું ધ્યેય છે. જય હિન્દ, વંદે માતરમ. મારું નામ ભાવિન કુમાર શાહ છે. હું બોરડી જૈન સંઘનો ટ્રસ્ટી છું. અમે આજનો જે મેટર કે પ્રકરણ જે થયો છે એ આજનો નહીં બટ 6 મહિના પહેલાં પણ એક થયેલો હતો અને 15 દિવસ પહેલાં પણ થયેલો હતો. 6 મહિના પહેલાં ગોલવડની એક દીકરી જૈન સમાજની દીકરી હતી જેને ફસાણું કરીને ફસાવીને લઈ જવાનો બનાવ બન્યો હતો. એ રીતે જ આ 15 દિવસ પહેલાં બોરડીની પણ એક છોકરી સાથે બનાવ બન્યો છે જેમાં એના સાથે ફસાણું કરીને પહેલા કેસમાં એવું હતું કે એને સંજાણ લઈ જઈને ત્યાંના સાથે વ્યવહાર કરીને પછી આગળ બનાવ બન્યો હતો. પણ હમણાંના કેસમાં એને સીધું એવું કર્યું છે કે સીધું રાતોરાત કહેવાય કે લંડન લઈને જઈ જવાનો એવો પ્રકરણ અહીંયા કર્યો છે. અને આ કેસ અહીંયા બોરડીમાં સ્કૂલ કોલેજીસમાં ઘણો પડે છે બિકોઝ બોરડી સ્કૂલને કોલેજને લાગીને સંજાણ એક એપિસેન્ટર છે જ્યાંના છોકરાઓ કે અસામાજિક તત્વો બોરડી ગોલવાડા આ એરિયામાં ભણવા માટે આવે છે અને છોકરીઓનું ફસાવણું કરે છે ત્યાં એરિયામાં. હવે અહીંયા એક લૂપહોલ એવી રીતના છે કે ગુજરાતમાં કાયદો છે કે છોકરીઓ સાથે કે છોકરા છોકરીને મેરેજ કરવા હોય તો અહીંયા મંથની નોટિસ પીરિયડ અથવા ઇન્ટિમેશન પેરેન્ટ્સને જાય છે. બટ અહીંયા મહારાષ્ટ્રમાં એ રૂલ નથી. એનું લૂપહોલનો ફાયદો ઉચકે છે અને છોકરીને આ રીતે ફસાવણું કરીને એમને લઈ જઈને પરદેશી લંડન અથવા આવી રીતના એમને લઈ જાય છે બ્રેન વોશ કરીને. અહીંયાથી અમે એ મુદ્દાને લઈને અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા હતા. એમને રજૂઆત કરી છે, એમને બધી જાણ કરી છે કે કઈ રીતે આ પ્રકરણ ચાલે છે. અને અમારો મુદ્દો તો એવી રીતના છે કે આ પ્રકરણ જે છે એને નાસિકના TCS કેસ જેટલો મોટો છે એના કરતાં મોટો બનાવ આ બનેલો છે. એની તપાસ કરશું તો એનાથી મોટો બનાવ આ નીકળશે. વાપી રેલવે સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની મદદથી મુસાફરોનો મોબાઈલ ચોરી કરતો ઈસમ ઝડપાયો. આરપીએફ અને CPDS સ્ટાફે બિહારના એક યુવકને 2 મોબાઈલ ફોન સાથે ગણતરીના મિનિટોમાં પકડી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર 8 જૂનના રોજ વાપી રેલવે સ્ટેશનના રિઝર્વેશન હોલમાં એક મહિલા મુસાફર સૂઈ રહી હતી. આ દરમિયાન એક શખ્સ તેમનો મોબાઈલ ચોરી કરી પ્લેટફોર્મ નંબર 1 તરફ ભાગી રહ્યો હતો. સીસીટીવી કંટ્રોલ રૂમમાં ફરજ પર રહેલા આરપીએફ હેડ કોન્સ્ટેબલ રાજેશે આ ઘટના જોઈ હતી. તેમણે તાત્કાલિક એએસઆઈ ઇસરાર અહેમદ અને કોન્સ્ટેબલ ભગીરથને જાણ કરી હતી. બંને અધિકારીઓએ સતર્કતા દાખવી પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ યુવકની ઓળખ બિહારના ભોજપુર જિલ્લાના દુમરિયા ગામના 21 વર્ષીય ભીમકુમાર રૂદલ રામ તરીકે થઈ છે. આરપીએફ ઓફિસમાં સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ કરતા તેણે ચોરીનો ગુનો કબૂલ્યો હતો. તેની તલાશી દરમિયાન 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગાઝીપુરના ફરિયાદી સંજય ગુપ્તા આરપીએફ ઓફિસે પહોંચ્યા હતા અને તેમની પત્નીનો રૂપિયા 14,500 કિંમતનો ટેકનોપોવા મોબાઈલ ચોરી થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જપ્ત કરાયેલા મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આરોપી પાસેથી કુલ 29,500ની કિંમતના 2 મોબાઈલ ફોન જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ હિંગરાજ ગામે પોલીસે રેડ કરી 7 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા. વલસાડ રૂરલ પોલીસે 3 પત્નીનો જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે હિંગરાજ ગામ ખાતે આંબાવાડીમાં છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન 7 ઇસમોને 3 પત્નીનો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારમાં દાવ પર મુગલ રકમ સહિત કુલ રૂપિયા 6,560નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગાર ધારક કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાત હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.